નામ છે તારે જે કંઈ કહેવું હોય ને એ ફટાફટ કહેજે, નહીં તો થોડી વારમાં ભૂલી જશે કે આપણે શું વાત કરતા હતા. આપણને રહેવા માટે એક સરસ ઘર બતાવો ને. રહેવા માટે ઉત્તમ સુવિધા ફક્ત ₹100 મહિને અને ત્યાં 3 છોકરીઓ છે. હા રહેવું છે મારે. ભૂતના પેટના 3 ભૂત છે, ઘરમાં 3 ભૂત. છું ને બધી ઈચ્છાઓ પૂરી કરી દઈશ. કોઈ છે? સાચું જ કહેતો હતો. છોકરીઓ તો છે. ત્રણ આત્માઓને હાચુ, આ બેરાને હાચુ કે હવે આ ગજનીને હાચુ? એટલે કારણ વગર કપડા કાઢ નાખવાના. ચૂપ રહીને યાર, મારી નાખજે હમણાં. ચૂપચાપ જાણ્યા પહેરો અને નાચો. એલે પરર પૂંદડી ફરી લેને પૂંદડી, પરર પૂંદડી ફરી લેને પૂંદડી, પડપ ચપ જો વારે હલવોડા. આ કોણ આવ્યું? આ ચોથો છે. એ બધું મૂકો. આ ત્રણેય મારી બહેનો છે, ઈના મીના ડીકા, અને આ ત્રણેયની અલગ અલગ ઈચ્છાઓ છે. ઈનાની ઈચ્છા એવી છે કે એના એકલીના લગ્ન થાય. મીનાની ઈચ્છા એવી છે કે ત્રણેયના સાથે લગ્ન થાય. અને ડીકા એ તો હા વાડી ફાટી છે. એને એવું છે કે કોઈના લગ્ન ના થાય. ના કરી શકાય ઈચ્છાઓ પૂરી છે ને નથી એમની પાસે ચિકાર જે હોય આપો કે ને. એ તમારી ડોકી દુખતી નથી આખો દિવસ આમ કરીને? હવે શું કરીશું? એ જ ને કેવી મસ્ત લાગે ત્રણે. ભૂતના વખતે બહુ ના મજા આવે. એ બેરીના અહીંયાથી બહાર જવાનું શું કરીશું એમ કહું છું. પાછી આવી. આજે તમે બહાર જવાનો પ્રયત્ન કરી રહ્યા છો એ ભૂલ ફરીવાર ના કરતા. અમારી ઈચ્છાઓ પૂરી ના થાય ત્યાં સુધી. અરે બાબાજી, અમે અહીંયા બહુ જ ગંદા ભરાયા છે આત્માઓની વચ્ચે. અમને બહાર કાઢવાનું કંઈક સોલ્યુશન આપો.